હાલ આખું વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગમાં સપડાયેલું છે ત્યારે લાયન્સ ક્લબ હવે આવનારા દિવસોમાં મધ્ય ગુજરાતમાં જુલાઈ મહિનામાં 3 લાખ કરતાં વધારે વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરશે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા આગામી શનિવારે લાયન્સ ગૌરવ યાત્રા શહેરના પોલીસ કમિશનરના હસ્તે નક્ષત્ર પાર્ટી પ્લોટ ખાતેથી ફ્લેગ ઓફ કરીને શરૂ કરવામાં આવશે. આ ગૌરવ યાત્રા એરપોર્ટ રોડ સંગમ 4 રસ્તા મુક્તાનંદ થઈને ગદા સર્કલ, કમાટીબાગ, કાલાઘોડા સર્કલ થઈને ગોત્રી ખાતે આવેલ સત્યનારાયણ પાર્ટી પ્લોટ ખાતે સંપન્ન થશે. લાયન્સ ક્લબ દ્વારા આયોજિત ગૌરવ યાત્રા માટે શહેરમાં વિવિધ 8 સ્થળોએ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેમાં 12,000 કરતાં વધુ રોપાનું વિતરણ કરવામાં આવશે. મહત્વનું છે કે લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ વડોદરાના લાયન રમેશભાઈ પ્રજાપતિની ઇન્ટરનેશનલ બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જે આપ જ્યારે અત્યારે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમ થકી ટીવી ચેનલ થકી જ્યારે આપ સર્વે જોઈ રહ્યા છો તો વડોદરા શહેર માટે એક ગૌરવનો વિષય બન્યો છે, કારણ કે વડોદરા શહેર અને મધ્ય ગુજરાતમાં લાયન્સ ક્લબો વર્ષોથી કાર્ય કરે છે. આમ તો લાયન્સ ક્લબ વિશ્વમાં 208 દેશોમાં કાર્ય કરી રહી છે, પરંતુ વડોદરા શહેરના નામાંકિત ડેવલપર અને ખૂબ સેવાભાવી એવા કર્મઠ લાયન રમેશભાઈ પ્રજાપતિની ઇન્ટરનેશનલ ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ છે. રમેશભાઈ હાલ ઓસ્ટ્રેલિયા છે, ત્યાં ઇન્ટરનેશનલ ડિરેક્ટર તરીકે એમના શપથ લઈ રહ્યા છે અને એ 29 તારીખે વડોદરા આવવાના છે. ત્યારે લાયન્સ ક્લબ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે. સાથે સાથે લાયન રમેશભાઈ એ પહેલીવાર મધ્ય ગુજરાતમાંથી પહેલીવાર કોઈ વ્યક્તિ, કોઈ લાયન્સ મિત્ર જો ઇન્ટરનેશનલ ડિરેક્ટર બન્યા હોય તો એ પહેલો પ્રસંગ છે. અને લાયન રમેશભાઈને આવકારવા સાથે સાથે આવનારા વર્ષના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મનોજભાઈ પરમારને આવકારવા માટે અને વડોદરા શહેરના લોકો આ લાયન્સ રેલી થકી જે લાયન્સની સેવાકીય પ્રવૃત્તિ છે, અત્યારે શહેરમાં વિવિધ 127 જગ્યાએ પ્લોટ્સ પણ લાયન્સ ક્લબના મૂકેલા છે. તો 29 તારીખે ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. એટલા માટે આજની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે અને આપ સર્વે મિત્રો એ ગૌરવ યાત્રામાં જે થવાની છે એને નિહાળવા માટે ચોક્કસ ઉપસ્થિત રહેશો એ મારી લાગણી છે. તારીખ 29ના રોજ અમારા લાયન રમેશભાઈ પ્રજાપતિ જે ડિસ્ટ્રિક્ટ ગવર્નર વર્ષો પહેલાં 35 વર્ષથી એ સેવાભાવી છે અને 95-97માં થયા હતા, હવે ઇન્ટરનેશનલ ડિરેક્ટર સુધી પહોંચ્યા છે. એટલે 208 દેશોમાં જે સેવા કરે છે સંસ્થા, એના ડિરેક્ટર તરીકે પહોંચવું ખૂબ મોટી વાત છે અને વર્ષો પછી આ પહેલીવાર પોસ્ટ આ એરિયાને મળેલી છે. એમના સ્વાગતમાં અને લાયન્સ શું કામ કરે છે અને ક્યાં ક્યાં સેવા આપી શકે છે અને લોકો ક્યાં સુધી સેવા અમારી પાસે લઈ શકે છે, એની જરૂરિયાતમંદ સુધી પહોંચવાની એક ગૌરવ યાત્રા અમે કાઢી છે, જેથી લોકો સુધી મેસેજ પહોંચે. એમાં અલગ અલગ સ્ટેજ બનાવ્યા છે 8 જગ્યાએ. એમાં ભવાઈ થશે. ભવાઈમાં પર્યાવરણ માટે અલગ અલગ કોઝ માટે, ડાયાબિટીસ માટે ખૂબ સરસ માહિતી આપવામાં આવશે. પ્લસ લાયન્સ ક્લબ કેવી રીતે મદદ કરી શકે છે એ પણ બતાવવામાં આવશે. નક્ષત્રથી નીકળી, નક્ષત્ર પાર્ટી પ્લોટ એટલે હરણી રોડથી નીકળી અને સત્યનારાયણ પાર્ટી પ્લોટ સુધી પહોંચવામાં લગભગ 1.5થી 2 કલાકની આ રેલી છે. એમાં અમારા 1000થી 1500 જેવા મિત્રો જોડાશે ને લગભગ 200, 250, 300 સુધી અમારી કાર પણ જોડાવાની છે. તો આખા બરોડાને અને અમારા વિશ્વ સુધી આ મેસેજ પહોંચાડવો છે કે આ સંસ્થા સેવાભાવી છે અને ખૂબ દિલથી આપણે સેવા કરવી જોઈએ. ઘણા બધા પ્રશ્નો આજે ડાયાબિટીસના પ્રશ્નો હોય કે ગ્લોબલ વોર્મિંગના હોય, બધાને આજે આપણે કેવી રીતે સોલ્વ કરવો, એટલે કે બધાને સહાયક રીતે થવું સમાજમાં, એના માટેનો પ્રયાસ છે. સર્વ મિત્રો આ રેલી નિહાળે તેવી શુભેચ્છા. હું લાયન પરિમલ પટેલ, પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન. જય હિન્દ, જય લાયનવાદ.